નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો આવી ગઈ છે અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર ઠંડીને લઈને મોટી આગાહી કરી છે। તો તેઓએ આગાહી કરતા જણાવ્યું છે કે રાજ્યના વાતાવરણમાં ફરી એકવાર પલટો આવી શકે તેવી શક્યતાઓ છે અને ડિસેમ્બરના અંતમાં પણ માવઠા પડી શકે છે। તો 26 ડિસેમ્બરે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનશે અને 16થી લઈને 22 ડિસેમ્બર સુધી વાદળછાયું વાતાવરણ રહેશે તેમજ લઘુત્તમ તાપમાનમાં પણ વધારો થઈ શકે છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। આબુમાં -4 ડિગ્રી તાપમાનથી કાશ્મીર જેવો માહોલ સર્જાયો। તો હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં છેલ્લા 5 દિવસથી તાપમાનમાં ખૂબ જ ઘટાડો જોવા મળી રહ્યો છે। તો માઉન્ટ આબુમાં -4 ડિગ્રી તાપમાનથી કાશ્મીર જેવો માહોલ જોવા મળ્યો છે। તો કાર અને ઘાસ ઉપર બરફની ચાદર પણ છવાઈ ગઈ હતી, જેને લઈને સહેલાણીઓએ બરફની મોજ માણી હતી અને થોડા કિલોમીટરના અંદર જ શિયાળા અને ફૂલ ગુલાબી ઠંડીના 2-4 અલગ અલગ રૂપો પણ જોવા મળ્યા હતા। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। હોસ્પિટલોની દાદાગીરી હવે બંધ થશે। તો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। તો રાજ્યમાં હવે હોસ્પિટલના ઇન હાઉસ મેડિકલ સ્ટોરમાંથી જ દવા ખરીદવી ફરજિયાત નહીં રહે। તો રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે પરિપત્ર જાહેર કરીને સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ દર્દી ગમે ત્યાંથી દવા ખરીદી શકશે। તો હવે હોસ્પિટલોમાં આ હોસ્પિટલના દર્દીઓએ જ અહીંથી દવા ખરીદવી તે ફરજિયાત નથી। તો એવા બોર્ડ લગાવવાના પણ આદેશો આપવામાં આવ્યા છે। તો આ નિર્ણયથી દર્દીઓને જેનેરિક અને સસ્તી દવા ઉપલબ્ધ થશે અને આર્થિક રીતે બોજ પણ ઘટાડો થશે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। રેલવે દેશને આપશે મોટી ભેટ। જ્યાં દોસ્તો ભારતમાં મુંબઈ અને અમદાવાદની વચ્ચે પહેલી બુલેટ ટ્રેનનું કામ અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે। તો વર્ષ 2026 સુધીમાં આ કામ પૂર્ણ થઈ શકે છે। તો એક અહેવાલ અનુસાર ભારત ટૂંક સમયમાં જ વધુ 7 રૂટ ઉપર બુલેટ ટ્રેન ચલાવવાની યોજના પણ બનાવી રહ્યું છે, જેમાં દિલ્હીથી વારાણસી સુધી બુલેટ ટ્રેન ચાલી શકે છે। તો પછી દેશમાં દિલ્હી અમદાવાદ, દિલ્હી અમૃતસર, મુંબઈ નાગપુર, મુંબઈ હૈદરાબાદ તેમજ ચેન્નઈ મૈસૂર અને વારાણસી હાવડાની વચ્ચે બુલેટ ટ્રેન મળી શકે છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। દેશમાં 13 રાજ્યોમાં કોલ્ડ વેવ તો તાપમાન માઇનસમાં પહોંચ્યું। જ્યાં દોસ્તો મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢ સહિતના 13 રાજ્યોમાં આજે કોલ્ડ વેવનું એલર્ટ જાહેર કરાયું છે। તેમજ રાજસ્થાનના સીકર અને માઉન્ટ આબુમાં છેલ્લા 3 દિવસથી પારો માઇનસમાં જોવા મળ્યો છે। તો મધ્યપ્રદેશમાં 5 દિવસથી શીતલહેર પણ ચાલી રહી છે। તો આજે પણ તેની અસર 25થી વધારે જિલ્લાઓમાં રહેશે। તો પંજાબ અને હરિયાણામાં પણ તાપમાન -1 ડિગ્રીની આસપાસ નોંધાયું છે। તો જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લા 7 દિવસથી તાપમાન સતત માઇનસમાં નોંધાઈ રહ્યું છે। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો સીએમના હસ્તે રાજકોટમાં 793 કરોડના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ થયું। જ્યાં દોસ્તો ગઈકાલે રાજકોટ જિલ્લાના સિદ્ધસર બાદ હવે માં ઉમિયાનું ભવ્ય મંદિર કણકોટ ગામ નજીક જસવંતપુર ગામે આકાર લઈ રહ્યું છે। તો મંદિર ઉપરાંત સેવાશ્રમ, શૈક્ષણિક સંકુલના ત્રિવિધ કાર્યક્રમનું પણ ખાતમુહૂર્ત ગઈકાલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું। તો સરકારના જણાવ્યા અનુસાર ₹550 કરોડના આ પ્રોજેક્ટમાં પ્રથમ તબક્કે 2 એકર જગ્યામાં 50 કરોડનું મંદિર પણ બનાવવામાં આવશે। બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। એટીએમમાંથી પૈસા ઉપાડવાના નિયમો બદલાઈ જશે। જ્યાં દોસ્તો એટીએમમાંથી કેશ ઉપાડવાના નિયમો હવે બદલાવા જઈ રહ્યા છે। તો નવા નિયમ પ્રમાણે હવે દેશભરમાં પસંદગીના એટીએમમાં રોકડ ઉપાડી શકાશે। તો આ સુવિધા ફરી એકવાર શરૂ કરવામાં આવશે। તો એટીએમ મશીન નિર્ધારિત સમયમાં ગ્રાહક દ્વારા સ્વીકારવામાં ન આવેલો રોકડ પાછી પણ ખેંચી લેશે। તો આ પગલું ગ્રાહકોની સુરક્ષા અને છેતરપિંડીને રોકવા માટે લેવામાં આવ્યું છે। તો બેંકોને એટીએમ મશીનો અપગ્રેડ કરવા પણ કહેવામાં આવ્યું છે। ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની આગળ ઝડપથી વાત કરવામાં આવે તો ખેડૂતોની દિલ્હી કૂચ। તો ઇન્ટરનેટ બેન અને ફોર્સ પણ તૈનાત કરાઈ છે। જ્યાં દોસ્તો હરિયાણા અને પંજાબની શંભુ બોર્ડરથી ખેડૂતો ગઈકાલે ત્રીજી વખત દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે। તો 12 વાગ્યાની આસપાસ 101 ખેડૂતો નીકળશે। તો તેને રોકવા માટે હરિયાણા પોલીસ બોર્ડર ઉપર તૈનાત છે। તો પોલીસે કડક બંદોબસ્ત પણ ગોઠવી દીધો છે। તો હરિયાણા સરકારે પણ અંબાલા જિલ્લાના 12 જેટલા ગામોમાં ઇન્ટરનેટ ઉપર પ્રતિબંધ અને 18 ડિસેમ્બર સુધી
લંબાવી દીધો છે. તો તરણા દળના નિહંગો પણ ત્યાં પહોંચી ગયા છે. તો 10 જેટલી એમ્બ્યુલન્સ પણ સ્ટેન્ડ બાય રખાઈ છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. આધાર કાર્ડના યુઝર્સ માટે આવ્યા સારા સમાચાર. તો કેન્દ્ર સરકારે દેશભરમાં આધાર કાર્ડ યુઝર્સને મોટી રાહત આપી છે. તો સરકારે ફરી એકવાર મફત આધાર અપડેટ કરવાની તારીખ લંબાવી છે. તો મફત આધાર અપડેટની તારીખ 14 ડિસેમ્બર 2024 હતી, જે હવેથી વધારીને 14 જૂન 2025 કરવામાં આવી છે. તો આનો અર્થ એ થયો કે હવે UIDAI વેબસાઇટ દ્વારા 14 જૂન 2025 સુધી આધાર કાર્ડને મફતમાં અપગ્રેડ કરી શકાશે. ત્યારે નવા નિયમો હેઠળ નાગરિકોએ દર 10 વર્ષે આધાર કાર્ડની તેમની માહિતી અપગ્રેડ કરવી પડશે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે ભારત ટૂંક સમયમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે. તો દેશની ઝડપી આર્થિક પ્રગતિ ઉપર ભાર મૂકતા પીએમ મોદીએ કહ્યું કે આજે ભારત ઝડપી ગતિએ વિકાસ કરી રહ્યું છે અને ટૂંક સમયમાં જ ત્રીજી વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. તો તેમણે વિશેષમાં કહ્યું કે આ સિદ્ધિ દરેક ભારતીયને સખત મહેનત અને સંકલ્પનું પરિણામ છે. તો મહિલાઓની ભાગીદારીને પણ પ્રોત્સાહન આપવું એ અમારી પ્રાથમિકતા છે. જ્યારે મહિલા શક્તિને આગળ વધશે ત્યારે દેશ દરેક ક્ષેત્રમાં નવી ઊંચાઈઓને સ્પર્શશે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. ગુજરાતની તિજોરીઓ સલકાય. તો એક અહેવાલ અનુસાર સ્ટેટ જીએસટી વિભાગે ગુજરાતમાં જીએસટીના નવેમ્બર 2024માં 12,192 કરોડ રૂપિયાની આવક મેળવી છે. તો નવેમ્બર 2023 સુધીમાં 10,835 કરોડની આવક થઈ હતી. તો 2023 કરતાં આ વર્ષે આવકમાં 12% જેટલો વધારો થયો છે. તો એક અહેવાલ અનુસાર 2023 અને 24માં ડોમેસ્ટિક આવકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. તો ડોમેસ્ટિક આવકની નવેમ્બર 2024માં 10,111 કરોડ રૂપિયાનું રિફંડ પણ ચૂકવવામાં આવ્યું છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. અખિલેશ યાદવે કહ્યું કે દેશની બધી સરકારોનું વિસર્જન કરીને ફરી એકવાર ચૂંટણી કરો. તો સપાના પાર્ટીના સાંસદ અખિલેશ યાદવે કહ્યું કે આજે વડાપ્રધાન સંસદમાં આવી રહ્યા છે. જો કે વન નેશન વન ઇલેક્શનની આટલી ઉતાવળ હોય તો આજે જ આખા દેશની સરકારોનું વિસર્જન કરીને ચૂંટણી યોજવી જોઈએ. તો સપા સાંસદે આ ટિપ્પણી એવા સમયે કરી છે જ્યારે સરકાર 16 ડિસેમ્બર લોકસભાના વન નેશન વન ઇલેક્શન સંબંધિત બિલ રજૂ કરશે. તો દોસ્તો ઉલ્લેખનીય છે કે વિપક્ષ વન નેશન વન ઇલેક્શનનો પણ વિરોધ કરી રહ્યું છે. ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો વિવિધ મુદ્દાઓ પર લોકસભામાં બોલ્યા રાહુલ ગાંધી. જી હા દોસ્તો, લોકસભામાં સંવિધાન ઉપર ચર્ચાના બીજા દિવસે રાહુલ ગાંધી બોલ્યા હતા અને તેમણે કહ્યું કે આપણું બંધારણ જીવનની ફિલોસોફી છે. તો બંધારણ એ વિચારોનો સમૂહ છે. તો આપણે અવાજ છે. તો આપણું બંધારણ નવા ભારતનો દરજ્જો છે અને તે આપણા વારસાનું પણ પ્રતિબિંબ છે. તો આ ઉપરાંત રાહુલ ગાંધી અદાણી અને અંબાણી તેમજ ખેડૂત આંદોલન અંગે પણ બોલ્યા હતા અને કહ્યું કે અમે 50% આરક્ષણની પણ દિવાલ તોડી નાખીશું. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. કેનેડામાં વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ વધી છે. તો કેનેડામાં રહેતા વિદેશી વિદ્યાર્થીઓની મુશ્કેલીઓમાં વધારો થયો છે. તો કેનેડા સરકારે વિદેશી વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારના ડોક્યુમેન્ટ સબમિટ કરવા માટે ઈમેલ મોકલ્યા છે. તો તેમાં વિઝા, અભ્યાસ પરમિટ, શૈક્ષણિક રેકોર્ડ, માર્ક્સ અને એટેન્ડન્સનો સમાવેશ થાય છે. તો ભારતીય વિદ્યાર્થીઓએ આ અંગે માહિતી પણ આપી છે. તો કેનેડાની સરકાર વિદેશી વિદ્યાર્થીઓ માટે નિયમો પણ કડક બનાવી રહી છે, જેથી વિદ્યાર્થીઓમાં બેચેનીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. પીએમ મોદીના વિપક્ષ ઉપર આકરા પ્રહારો. તો લોકસભામાં ભારતની એકતા અને અખંડિતતા ઉપર ભાર મૂકતા પીએમ મોદીએ કહ્યું કે સંકલ્પથી સિદ્ધિ સુધી પહોંચવાની સૌથી મોટી જરૂરિયાત ભારતની એકતા છે. તો આઝાદી બાદ વિકૃત માનસિકતા અને સ્વાર્થી રાજનીતિના કારણે દેશની એકતા ઉપર ગંભીર હુમલાઓ કરવામાં આવ્યા છે. તો આપણી સંસ્કૃતિ અને પરંપરામાં વિવિધતાની ઉજવણી કરવાની પરંપરા છે, પરંતુ ગુલામીની માનસિકતાના ઉછરેલા લોકોએ હંમેશા વિવિધતા વિરોધાભાસ શોધવાનો પ્રયાસ કર્યો છે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. ભારતમાં પ્રદૂષણથી દર વર્ષે 15 લાખ લોકોના મોત થાય છે. જ્યાં દોસ્તો ભારતમાં પ્રદૂષણનું સ્તર વધી રહ્યું છે અને તેના કારણે દર વર્ષે 15 લાખ લોકોના મોત થઈ રહ્યા છે. તો લેસ્ટના પ્લેસમેન્ટ હેલ્થમાં પ્રકાશિત એક અભ્યાસમાં આવો દાવો કરવામાં આવ્યો છે. તો અભ્યાસ અનુસાર ભારતમાં WHO દ્વારા નિર્ધારિત ધોરણો કરતાં વધુ પ્રદૂષણ છે, જેના કારણે લોકોના સ્વાસ્થ્ય ઉપર પ્રતિકૂળ અસર થઈ રહી છે. તો અભ્યાસ અનુસાર ભારતની 81.9%
50% વસ્તી એવા વિસ્તારોમાં રહે છે જ્યાં હવાની ગુણવત્તા સખત નબળી છે। ત્યાર પછીના દોસ્તો આગળના બીજા સમાચાર, સોનામાં મોટો કડાકો। તો ગઈકાલે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો। ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમતમાં ₹1225નો ઘટાડો થઈને 76,922 ઉપર આવી ગયો છે, જ્યારે અગાઉની સોનાની કિંમત ₹78,147 હતી। તો ચાંદીની કિંમતમાં પણ ગઈકાલે ₹3,324 ઘટીને ₹89,976 ઉપર આવી ગઈ છે।